નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે છેલ્લે ગ્રામરના ટોપિકમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચલાવતા હતા. એમાં આપણે 8મા નંબરમાં આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર્સ એન્ડ ક્વોન્ટિટીની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય તો હાઉ લોંગનો પ્રયોગ થાય છે, નંબર હોય તો હાઉ મેનીનો પ્રયોગ થાય છે, અને ક્વોન્ટિટી હોય તો હાઉ મચનો ઉપયોગ થાય છે. બરાબર છે? આપણે એ પણ ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે આપણે જે આ કમ્પ્લીટ સેન્ટેન્સ ભણીએ છીએ એ આપણા જે મેચિંગ ફંક્શન જે છે એના બેઝ આપેલા છે. એટલે જો તમે મેચિંગ ફંક્શન વ્યવસ્થિત તૈયાર કરી દેશો તો આમાં વાંધો આવશે નહીં. બરાબર? આજે આપણે આગળ એ ટોપિકને કન્ટિન્યુ કરીએ. એમાં નવું ટોપિક છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. હવે અલ્ટરનેટિવ એમાં આપણે જાણીએ છીએ કે આઈધર ઓર, નાઈધર નો પ્રયોગ કરીએ છીએ. આપણે એની ચર્ચા ફંક્શનમાં પણ કરી. આપણે જોયું કે આઈધર ઓર નાઈધર નો શબ્દ હોય તો આપણે એને મેચિંગ ફંક્શનમાં અલ્ટરનેટિવ સામે જોડીશું. બરાબર છે? એના પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, વાક્ય વિરોધ ભાવ દર્શાવતું હોય. એમાં શબ્દો હતા આપણે જોયું બટ, યટ, ધો, ઓલ્ધો. આવા શબ્દોનો આપણે પ્રયોગ કર્યો. પરંતુ છતાં એમાં સ્ટીલ પણ તમને કહ્યું હતું. બરાબર છે? અને રીઝન એન્ડ રિઝલ્ટ. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. બરાબર? ચલો હવે રીઝન એટલે કારણ બીકોઝ ની વાત કરીએ અને અહીંયા પરિણામ એટલે સો, ધેરફોર, માટે, તેથી. બરાબર? આપણું પરિણામ. હવે વન બાય વન આપણે લઈએ. there is alternative. અહીંયા લખેલું એક્ઝામ્પલ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. બરાબર? ચલો આઈ વિલ ખાલી ગયા. હવે તમને એક્ઝામ આવ્યો કે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ તો તમારો એક કોન્સેપ્ટ જે છે કે અલ્ટરનેટિવ આવ્યું એટલે કાં તો મારે આઈધર મૂકવું પડે અથવા નાઈધર મૂકવું પડે. બરાબર છે? અલ્ટરનેટિવ આપણે વૈકલ્પિક પસંદગી કરવાની છે. જોઈએ આઈ વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. હું ચા પીશ અથવા કોફી. બેમાંથી એક. અહીંયા જો વિલ છે, વિલ સાથે ક્રિયાપદનું મોટું પાયો. અહીંયા તમે જોઈ શકો છો કે આઈધર ઓર. બરાબર? આપણે રચના જોઈ છે કે આઈધર પહેલો વિકલ્પ ઓર બીજો વિકલ્પ. ઓકે? બીજું એક્ઝામ્પલ આપ્યું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. એમાં જોઈએ આઈ હેવ જસ્ટ ટેકન બ્રેકફાસ્ટ. મેં હાલ થોડા સમય પહેલા નાસ્તો કર્યો છે. આઈ વિલ ખાઈ. વાક્ય પૂરું કરીશું. આઈ વિલ ઈટ નાઈધર બિસ્કિટ નોર બ્રેડ. મારે બિસ્કિટ પણ ખાવા નથી કે બ્રેડ પણ ખાવી નથી. વિલ સાથે પૂરું નાઈધર નોર, નકાર. બરાબર? બેમાંથી એક પણ નહીં. એ તો યાદ છે ને? નાઈધર નો નકાર છે એને નકાર કરવાની જરૂર નથી. પણ વિની નકાર થાય. મારે બિસ્કિટ પણ ખાવા નથી કે બ્રેડ પણ ખાવી નથી. બરોબર? ચલો આગળ જોઈએ. આ વાત આઈધર નાઈધર એક્ઝામ્પલ ખાસ ધ્યાન આપવાનું છે કે આઈધર ઓર નાઈધર નો લખવાનું થાય ત્યારે આઈધર ઓર લખો ત્યારે આઈધર પહેલો વિકલ્પ ઓર બીજો વિકલ્પ. સેમ વસ્તુ નાઈધર નો નાઈધર પ્રથમ વિકલ્પ નોર દ્વિતીય વિકલ્પ. બરાબર? ચલો બીજું છે ખાલી જગ્યા હી ડીડ નોટ સક્સીડ. હવે તો તમને પહેલી જ ખાલી જગ્યા આપી છે અને કૌંસમાં લખ્યું છે
ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. શું લખેલું છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. એટલે કોન્ટ્રાસ્ટ આવ્યો તો આપણા માઇન્ડમાં શબ્દો આવી જશે. કયા શબ્દો? તો વિરોધ ભાવ રજૂ કરતા શબ્દો. બટ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો વગેરે. બરોબર છે? ચલો હવે અહીંયા પહેલા ખાલી છે શરૂઆતમાં, એટલે આપણે ધો મૂકીશું. ધો હી ટ્રાય હાર્ડ. જો અહીંયા ટ્રાય કેમ આવ્યું? અહીંયા ભૂતકાળ છે. વાક્ય એવું કહે છે કે સફળ થયો નહોતો. પણ ભૂતકાળમાં સફળ નહોતો થયો તો મેં તેને ક્યારે કર્યું હોય? ભૂતકાળમાં જ કર્યું હોય ને. તો ધો હી ટ્રાય હાર્ડ, જો કે સખત મહેનત કરી હતી છતાં પણ હી ડીડ નોટ સક્સીડ, પણ એ સફળ થયો નહોતો. બરોબર? ફરી જોઈ લો. ધો હી ટ્રાય હાર્ડ, જો કે સખત મહેનત કરી હતી છતાં પણ તે સફળ થયો નહોતો. બરોબર? બીજું છે હી ગેટ્સ અ પ્લેટ. તે મોડો ઉઠ્યો છે. એ જ વસ્તુ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. પણ વાક્યની શરૂઆતમાં આપેલું છે. એનો મતલબ શું થયો? કે ધો અલ્ધો પ્રયોગ થાય નહીં. કારણ કે ધો અલ્ધોનો નિયમ શું છે? વાક્યની શરૂઆતમાં આવે. તો બે અવસર આપી છે, બટ અથવા યટ. હી ગેટ્સ અ પ્લેટ. તે મોડો ઉઠ્યો હતો. યટ છતાં પણ હી રીચીસ હિઝ ઓફિસ ઓન ટાઈમ. છતાં પણ તેની ઓફિસે સમયસર પહોંચી ગયો. બરાબર? એટલી જગ્યાએ પડ પણ મૂકી શકું છું. ક્લિયર? આ વાત ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે તમને વિરોધાભાસ બતાવશે. ધો, અલ્ધો, બટ, યટ. જો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે તો આપણે ધોનો પ્રયોગ કરીશું. વચ્ચે આપેલી છે એટલે વચ્ચેની વાક્ય શરૂ થાય છે તો આપણે યટ અથવા બટનો ઉપયોગ કરીશું. ચલો આગળ જોઈએ. મિતુલ ઓલવેઝ ગેટ્સ ગુડ રિઝલ્ટ. મિતુલ હંમેશા સારું પરિણામ મેળવે છે. તો લખેલું છે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. તમે ભેગું પણ આપેલું ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ ભેગું પણ આપેલું હોય અથવા એકલું રિઝલ્ટ પણ આપેલું હોય. બરાબર? ચલો ટોકિંગ અબાઉટ રીઝન રિઝલ્ટ. મિતુલ હંમેશા સારા માર્ક્સ મેળવે છે. તો સારા માર્ક્સ ક્યારે મેળવતો હોય? તો કારણ બીકોઝ હી વર્ક્સ હાર્ડ. કારણ કે મહેનત પણ કેવી કરે છે? ખૂબ જ કરે છે. તો એનું કારણ કે રિઝલ્ટ થયું એટલે સારું પરિણામ મળે છે. તો એનું બી પાછળનું કારણ શું છે? આ એનું કારણ છે કે તે શું કરે છે? સખત મહેનત કરે છે. બરોબર? સામે એના જેવું ઇટ ઇઝ રેનિંગ. અત્યારે વરસાદ છે, ચાલુ છે વરસાદ. therefore we cannot go to school. અમે સ્કૂલમાં જઈ શકીશું નહીં. બરોબર? આ શું થયું? therefore અથવા અહીં તમે સોળમાં પ્રયોગ કરી શકો છો. સોળ વધારે. બરોબર? આપણે જોયું ફંક્શનમાં કે સોળ therefore હોય તો પરિણામ સૂચવે છે. તો કારણ કે વરસાદનું સ્કૂલમાં નથી જઈ શકવાના. કેમ નથી જઈ શકવાના? કારણ શું? વરસાદ. અને વરસાદ ચાલુ છે એનું પરિણામ શું આવ્યું? કે સ્કૂલમાં જઈ શકશે. બરોબર છે? તો આ આપણે વાત કરી અલ્ટરનેટિવ, કોન્ટ્રાસ્ટ, રીઝન, રિઝલ્ટ. અલ્ટરનેટિવ હોય તો આઇધર ઓર નાઇધર. કોન્ટ્રાસ્ટ હોય તો બટ, યટ, સ્ટીલ. બરાબર છે? ધો, અલ્ધો. રીઝન રિઝલ્ટ હોય તો તમારે વાક્ય જોવાનું છે પરિણામ દર્શક છે કે કારણ દર્શક. એ પ્રમાણે બીકોઝ, સો, ધેરફોર તમારે યુઝ કરવાનો છે. ઓકે? તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આગળ જોઈએ 10મા નંબર. આગળ જોઈએ 10મા નંબર ઉપર છે સીકિંગ ઇન્ફોર્મેશન. હવે આપણે જાણીએ છીએ સીકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી. એને બીજા શબ્દોમાં કહી શકાય ઇન્ક્વાયરી એઝ નેચર.
ઇન્ક્વાયરી એઝ નેચર પણ એને બીજા શબ્દોમાં કહી શકાય. તો તમને એક્ઝામમાં સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું હોય અથવા ઇન્ક્વાયરી એઝ નેચર આપેલું હોય, બંનેના મીનિંગ સમાન હતા. બરાબર છે? આની આપણે ફંક્શનમાં ચર્ચા કરી હતી. ચલો, વેર ખાલી ગયા કૌંસમાં આપ્યું છે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. તો વેર પછી તમે ગમે તે વાક્ય બની શકો છો. બરાબર, કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. વેર થી એટલે કે જગ્યાનો તો આપણને જવાબ આપવો જોઈએ. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યોર બુક, તમારી બુક ક્યાં છે? બરાબર, કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. બરાબર, જો વેર આર યુ ગોઈંગ પછી પ્રશ્નાર્થ. પણ એ ખાસ યાદ રાખવાનું કે આપણને સપોર્ટ ડબલ્યુ ક્વેશ્ચન જે આપેલી છે એટલે પાછળ ફરજિયાતપણે પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ, કારણ કે તમારે માહિતી મેળવવાની છે. બરોબર, ચલો, હેવ યુ ખાલી ગયા. હવે એ જુઓ, હેવ આવ્યું એટલે હવે તમારે કાળ નક્કી કરવો પડે. તો જુઓ, હેવ યુ એવર વિઝિટેડ મુંબઈ, પૂર્ણ વર્તમાનકાળ વાક્ય બનાવ્યું છે હેવ અને વિઝિટેડ. હેવેજ પ્લસ ગુરુદત્ત. બરાબર છે? શું તમે ક્યારેય મુંબઈની મુલાકાત લીધી છે? અથવા તમે એવું ન બનાવવું હોય તો અહીંયા તમને એવર આપેલું નથી. એટલે તમે એવું પણ બનાવી શકો છો હેવ યુ એ બુક, શું તમારી પાસે બુક છે? હેવ યુ એ કાર, એવું પણ બનાવી શકો. કેમ? કે પૂર્ણ વર્તમાનકાળ દર્શાવતો કોઈ શબ્દ તમને સેન્ટેન્સમાં આપેલો નથી એટલા માટે. જો તમને આપેલો હોય તો તમારે પૂર્ણ વર્તમાનકાળમાં જ બનાવવું પડે. ઓકે, whose ખાલી ગયા. હવે આને તમને ખ્યાલ છે કે whose પછી સીધું જ સહાયકારક ક્રિયાપદ ના આવે. બરોબર, whose પછી વસ્તુ કોની વાત કરવાની છે? whose pen this, આપણે કોની છે? બરોબર, whose પછી કયો શબ્દ આવ્યો? whose car is this, whose book is that, પેલી બુક કોની છે? કોઈ પણ વાક્ય બનાવી શકાય, પણ whose પછી જે વસ્તુની વાત કરવાની છે એ વસ્તુ મૂકવાની અને ત્યાર પછી અહીંયા બધા આપવું જોઈએ. બરોબર, અમારી મિસ્ટેક ન થાય થોડી કાળજી રાખવાની, કારણ કે વેર વોટ એમાં તો શું થશે? સીધું ક્રિયાપદ આવશે. જ્યારે હાઉ મેની, હાઉ મચ, whose, which આ બધા શબ્દોમાં જે વસ્તુની જે પદાર્થ તમે વાત કરો છો એ આવે, ત્યાર પછી ક્રિયાપદ. ઓકે, એટલે આમાં થોડી એ કાળજી રાખીશું તો માર્ક્સ આપણને મળી જશે. ત્યાર પછી આ વાત કઈ સીધી ઇન્ફોર્મેશન. ત્યાર પછી 11 નંબર છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ એન્ડ લોકેશન. હવે ટાઈમ એટલે સમય અને લોકેશન એટલે સ્થળ, જગ્યા. બરાબર, જો આઈ લીવ ખાલી તો તમે કોઈ પણ સિટીનો કોઈ પણ વિલેજનું નામ લખી શકો છો. આઈ લીવ ઇન ગાંધીનગર તો જગ્યા લઈ તો બ્રેકેટમાં આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ લોકેશન. બરાબર, શું લખેલું હોય? ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આવું લખેલું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, તો તમને ખ્યાલ હશે કે આવી જવું જોઈએ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવ્યું તો જગ્યા બતાવવાની હોય તો તમે ગાંધીનગર, અમદાવાદ, કરોડ કોઈ પણ સિટી વિલેજનું નામ ત્યાં લખી શકો છો કે હું ત્યાં રહું છું. ઓકે, હી સિટ્સ ખાલી તે બેઠો છે ક્યાં? તો બિહાઇન્ડ સાગર, ક્લાસમાં સાગરની પાછળ. અથવા હી સિટ્સ નિયર માધવ, હી સિટ્સ નિયર કોઈ વસ્તુ લખી શકાય, કોઈ વ્યક્તિ નામ લખી શકાય. બરોબર, તો અહીંયા આ શું બતાવ્યું આપણે? જગ્યા, લોકેશન બતાવ્યું તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ત્રીજું છે મધર વર્ક્સ, ને ટાઈમ બતાવવાનું છે સ્પેસિફિક ટાઈમ. તો મધર વર્ક્સ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, મમ્મી
સવારથી સાંજ સુધી કામ કરે છે તો ટાઈમ બતાવે છે. અથવા ઘણા વાક્યો હોય 6 o'clock in the morning. આ રીતે જ્યારે શબ્દનો પ્રયોગ થશે તો એ આવશે સ્પેસિફિક ટાઈમ. એટલે આપણે શું દર્શાવે છે? સમય મેન્શન કરે છે, સમય દર્શાવે છે. બરાબર. આ વાક્ય આપણે બનાવી નાખેલા છે. તમે થોડું જોશો વ્યવસ્થિત તો તમે પાછું યાદ આવી જશે કે ભૂલી ગયા હશો. ઓકે, જોઈએ આપણે આ 12 નંબરમાં. આગળ જોઈએ 12 નંબરમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. એની ઊંચાઈ, એનું કદ હોય, એના વારની વાત હોય. આ રીતે એ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. સચિન હેઝ ખાલી ગયા કૌંસમાં તમને આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર. तो सचिन हैज करली है. सचिन ने वाकड़िया वाला છે. બરાબર. તો એ વ્યક્તિનું વર્ણન થયું. ધ ગર્લ ખાલી उसमें આપેલું ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ ગર્લ ઇન એ રેડ ડ્રેસ ઇઝ માય કઝિન. એ છોકરી કે જે લાલ ડ્રેસમાં છે એ મારી કઝિન છે. બરાબર. તો એ પણ વ્યક્તિનું વર્ણન થયું. એ વાળી છોકરીને થઈ. The boy ખાલી ગયું. The boy who is flying a kite is my son. એ છોકરો કે જે પતંગ ચગાવે છે એ મારો સન છે, મારો દીકરો છે. તો એ છોકરાને જે પતંગ ચગાવે છે એનું વર્ણન કરે છે. એ છોકરો કોણ છે? તો મારો સન છે, મારો દીકરો છે. તો આ રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન નો ઉપયોગ થાય. માં હું પણ આવી શકે સીધું તો વ્યક્તિનું વર્ણન પણ થાય. બરાબર. સચિન અહીંયા હેઝ આપેલું છે તો સચિન પછી હેઝ ના આપેલું હોય તો તમે એવું પણ લખી શકો સચિન ઇઝ શોર્ટ મેન. તેનો માણસ લખી શકાય. પણ હેઝ આપેલું છે એનો મતલબ એ થયો કે એની ની પાસે હોય એવો અર્થ તમારે કરવો. એટલે વાક્ય જોવાનું કેટલા શબ્દો આપેલા છે એ પછી વાક્ય પૂરું કરવાનું છે. ઓકે, ચલો તે નંબરમાં જોઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે આની વાત તો આપણે ફંક્શનમાં થઈ કે એક્શન જો શબ્દ આવે છે તો પેસિવ વોઇસમાં જ વાક્ય બને. માઇન્ડ એરિયા ખાસ ધ્યાન આપજો. મેં ફંક્શનમાં કીધું જ્યારે મેચ કરો છો ત્યારે ખાસ જોઈ લેવાનું છે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એમાં આવશે પેસિવનું વાક્ય. હવે પેશીમાં દરેક વખતે જરૂરી નથી કે બાય હોવું જોઈએ જ. ઘણી વખત એવું થાય કે તમે સેન્ટેન્સમાં બાય ન આપેલું હોય તો તમારે એવું બિલીવ નહીં કરવાનું કે આ વાક્ય પેશિવ ના હોય. પણ એના માટે તમારે પેશિવ રચનાઓ જે છે આપણી એ ખાસ મગજમાં રાખવાની. કારણ કે તમે જોશો તમને એમ થાય કે આ રચના પેશિવ છે તો વાક્ય પેશિવ હોય. કારણ કે આપણે કંઈ એવું નથી આવ્યું કે પેશિવ રચનાના કારણે તમે સમાન હોય એવું ક્યારેય ન હોય. બરોબર છે. એટલે એજ સ્ટાન્ડર્ડ 10 લેવલે જોવા જઈએ છીએ તો ઘણી બધી એવા સેન્ટેન્સ હોય છે કે જેમાં બાય હોતું નથી. તો એ સમયે આપણને કન્ફ્યુઝન થાય કે બાય ન હોય તો પેશિવ ગણવું કે ન ગણવું. તો તમારે એ સમયે ખાસ ધ્યાનથી એ વાક્ય રચના જોઈ લેવાની. જો રચના પેશિવમાં જતી હોય તો રચના પેશિવ હોય. જો પેશિવમાં રચના ન હોય ટેન્સની રચના હોય તો એ વાક્ય એક્ટિવમાં. ક્લિયર? જોઈએ ધ મેચ ખાલી ગયો. મેચ તો કર્મ થયું તો ધ મેચ વિલ બી વોન બાય ઇન્ડિયા. મેચ ભારત દ્વારા જીતાશે. ફ્રૂટ્સ ખાલી ગયા. ફ્રૂટ્સ આર સોલ્ડ હિયર. અહીંયા ફ્રૂટ્સ વેચાય છે. અહીંયા જુઓ તમને બાય વસ્તુ શબ્દથી લખ્યું સમજો. તમે એવું લખી શકો ફ્રૂટ્સ આર સોલ્ડ બાય ધ વેન્ડર. ફેરિયાઓ દ્વારા અહીંયા વેચાય છે. પણ નથી લખેલું એવું નહીં માની લેવાનું કે આ એક્ટિવ છે. કારણ કે જો તમે કર્મ આવ્યું છે એની જા તો બહુવચન જે લાવ્યું
સેલનો ભૂતગલ સોલ્વ થયો એટલે સાદા અર્થમાં કામ કરી છે આપણે લખાય તો એમ બીજા અર્થમાં ભૂતગલ આવું પણ બની શકે ઓકે ટૂંકમાં એ શોર્ટમાં એટલું રાખવાનું છે કે વાક્ય પેસિવમાં હોવું જોઈએ ધ બેલ ઇઝ ખાલી ગયા તો ધ બેલ ઇઝ રન બાય ધ ફટાફટ દ્વારા બે વગાડે છે ક્લિયર આ વાત થઈ ડિસ્ક્રાઇબિંગ એક્શનની જેમાં આપણે પેસિવ રચના બનાવીશું ફંક્શન મેચ કરવાનું તો પણ ભલે અને વાક્ય પૂરું કરવાનું હોય તો પણ ભલે ઓકે જોઈએ આગળ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હવે પ્રોસેસમાં પ્રક્રિયા દર્શાવવાની છે આપણે જોયું કે લગભગ એના વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે પણ ઘણી વખત એવું પણ હોય છે કે તમને આખી પ્રોસેસ બતાવવી હોય તમે વાક્ય વાંચો તો પણ ખ્યાલ આવી જાય બરાબર પણ મહત્તમ અને મેક્સિમમ એની શરૂઆત લગભગ ક્રિયાપદથી હોય છે ઓપન ધ લિંક ખાલી બ્રેકેટમાં લખેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા બતાવવાની છે તો ઓપન ધ લિંક લુક ફોર ધ રજિસ્ટ્રેશન માટે જુઓ ફિલ ઇન ધ ડિટેલ માહિતી ભરો તો આપણે એને શું બતાવવાની છે પ્રક્રિયા પ્રોસેસ બતાવવાની છે ઓકે ટેક સમ ઓઇન્ટમેન્ટ મીન મલમ જે આપણે વાક્ય કોઈ ઘા પર લગાવીએ તે ટેક સમ ઓઇન્ટમેન્ટ એપ્લાય ઓન ધ અફેક્ટેડ પાર્ટ જે ભાગમાં તમને ઇફેક્ટ અસર થઈ છે ત્યાં લગાવો લીવ ઇટ ઓપન એને ખુલ્લો છોડી દો આ એક પ્રોસેસ છે મલમ લેવાનું છે જ્યાં તમને ઈજા થઈ છે ભાગમાં લગાવવાનું છે અને એને ખુલ્લો મૂકી દેવાનું છે બરોબર છે તો આ રીતે જ્યારે ક્રિયાપદથી વાક્ય શરૂઆત થતી હોય તો આપણે કહીશું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પ્લેસ પર્સન વ્યક્તિ એમાં થિંગ પણ આવે બરાબર પર્સન અથવા ડિસ્ક્રાઇબિંગ થિંગ તો વસ્તુનું વર્ણન બરાબર પ્રાણી પક્ષીનું વર્ણન પણ હોઈ શકે ઓકે કૌંસમાં જે પણ લખ્યું હોય એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે પ્લેસ એટલે જગ્યાનું વર્ણન આવશે આઈ હેવ એ ફ્રેન્ડ મારે એક મિત્ર છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવ્યું કેવો મિત્ર તો હુ ઇઝ રેડી ટુ હેલ્પ મી એની ટાઈમ કે જે હંમેશા મને મદદ કરવા માટે શું હોય છે તૈયાર હોય છે કે જે આપણે મીનિંગ ભણીને આવ્યું કે જે હંમેશા મને મદદ કરવા માટે તૈયાર હોય છે તે વ્યક્તિનો વર્ણન થયું ડિસ્ક્રાઇબિંગ પર્સન ધીસ ઇઝ ધ ટીવી જો વસ્તુ આઈ થિંક આઈ ડિસ્ક્રાઇબિંગ થિંગ ધીસ ઇઝ ધ ટીવી વિચ વી બોટ લાસ્ટ યર આપણે કંજંક્શનમાં શીખીને આવે કે વિચનો ઉપયોગ વસ્તુ પ્રાણી પક્ષી હોય તો થાય તો વસ્તુ અહીં આવે કે જે અમે આ એ ટીવી છે કે જે અમે ગયા વર્ષે ખરીદ્યું વિચનો પ્રયોગ થાય અને ટીવી એ વસ્તુ છે એટલા માટે ખરીદ્યા વર્ણન કોણ છે કોઈ વ્યક્તિનું વર્ણન નથી પણ વર્ણન ત્યાં કોણ કરવાનું છે આપણે ટીવીનું કરવાનું છે ક્લિયર ત્યાર પછી છે આઈ વેન્ટ ટુ લાઇબ્રેરી બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જગ્યા બરોબર છે હું લાઇબ્રેરી ગયો હતો ક્યાં આવી છે વિચ ઇઝ નિયર માય હાઉસ ક્યાં આવેલી છે મારા ઘરની નજીક આવેલી છે તે પ્લેસ જગ્યા બતાવે છે લાઇબ્રેરી ઓકે તો આ રીતે તમારે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પ્લેસથી પૂરું કરવું પડે ઓકે જોઈએ આગળ 16 નંબરમાં જોઈએ આગળ આપણે ટોકિંગ અબાઉટ ટાઈમ હવે એ સમયની વાતચીત કરવાની છે એમાં આપણે જોયું કે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે વાક્ય બનાવીશું બરાબર છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં લેટ્સ ગો ટુ ધ રૂમ ચાલો રૂમમાં જઈએ ધ સર્વન્ટ ખાલી તો ધ સર્વન્ટ હેઝ ક્લીન્ડ ઇટ સર્વન્ટે સ્વચ્છ ચોખ્ખો કરી દીધો છે આઈ વોન્ટ ટુ વિઝિટ રાજસ્થાન મારા રાજસ્થાનની હું રાજસ્થાનની મુલાકાત લેવા ઈચ્છું છું હેવ હવે હેવ આવ્યું
એનો મતલબ શું થયો કે વાક્ય પ્રશ્ન બનશે તો હેવ યુ એવર વિઝિટ રાજસ્થાન, શું તમે ક્યારે રાજસ્થાનની મુલાકાત લીધી છે? તો એ પણ કયો કાળ આવે છે આ વર્તમાન તમે જોઈ શકો છો ઓલરેડી એવર, બરાબર. વી આર વેઇટિંગ ફોર રોહન, અમે રોહનની રાહ જોઈ રહ્યા છીએ. હી ખાલી ગયા તો હી હેઝ નોટ કમ યટ, હજુ સુધી આવ્યો નથી. એ પૂર્ણ વર્તમાન કાર્ય રચના અહીંયા ફોલો થવી જોઈએ. શેમાં? ટોકિંગ અબાઉટ ટાઈમમાં. તો તમે ફંક્શનમાં જોશો મેચિંગ ફંક્શનમાં તો તમારે એ જોવાનું છે પૂર્ણ વર્તમાન કાર્ય રચના હોય તો સામે જોવાનું ટોકિંગ અબાઉટ ટાઈમ હોય એમાં આપણે મેચ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જોયું કે વી આર વેઇટિંગ ફોર રોહન, હી ખાલી ગયા, હી હેઝ નોટ કમ યટ, હજુ સુધી આવ્યો નથી. પૂર્ણ વર્તમાન કાર્ય રચના છે હેવેઝ પ્લસ ભૂત, તો એ સેટ કરી દેવાની છે. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો ટોપિક પૂર્ણ કરીએ છીએ. બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની કે મેચિંગ ફંક્શન અને કમ્પ્લીટ સેન્ટેન્સ આના બેઝ રિસ્પોન્સ પૂછાય છે. જે આપણે નવમા ધોરણમાં વિકલ્પ ઉપર કૌંસ આપેલા હતા, નીચે આપણે જવાબ લખતા હતા. અહીંયા તમને 4 વિકલ્પ આપેલા છે એકમાં અને એમાંથી જવાબ તમારે સિલેક્ટ કરવાનો છે. બરોબર છે? એ અલગ ટોપિક નથી, આમાંથી પૂછાતું હોય છે અને આ જ નિયમથી એને પૂરવાનું હોય છે. ઓકે, તો અહીંયા આપણા ટોપિક પૂર્ણ કરીએ છીએ. તમારે વિડિયો જોયા પછી તમારી પાસે જે મટીરીયલ છે એ વાંચી લેવાનું છે. અહીંથી ટોપિકની વર્કશીટ તમને આપવામાં આવશે, એ તમારે પૂરવાની છે અને નોટમાં પણ લખવાની છે. વર્કશીટ અહીંયા પૂરીને જ મોકલવાની છે, નોટબુક જમા કરાવવાની નથી. બરોબર છે? ઘણા વિદ્યાર્થીઓ નોટબુક આપી જાય છે પણ નોટબુક એ નથી આપવાની, માત્ર વર્કશીટ જમા કરાવવાની છે અંદર પૂરી. એટલું ખાસ થોડું ધ્યાનમાં રાખવું. બરાબર, હું આશા રાખું છું કે તમને આ ટોપિકનો ખ્યાલ આવી ગયો હશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ઓકે, થેન્ક્સ ઓલ ઓફ યુ, બાય, ટેક કેર.